વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મતક્ષેત્રમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે 80 લાખ ઉપરાંતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પૂજન અર્ચન સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું, જ્યાં વોર્ડ સંગઠનની ટીમ અને કોર્પોરેટરો પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જોડાયા હતા। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફરના ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ઇલેક્શન વોર્ડ નંબર 14માં વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની ગ્રાન્ટમાંથી વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપરુદ્ર હનુમાન મંદિર ખાતેની કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત સરકારના દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ તબક્કે વોર્ડના કાઉન્સિલર સચિન સોની, જેલમ ચોકસી, હરીશ જીનગર, વોર્ડના પ્રમુખ ચેતન દરજી સહિત સંગઠનની ટીમ હાજર રહી હતી, જ્યાં ત્રિકમ પૂજન, ભૂમિપૂજન સાથે શ્રીફળ વધેરીને કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત આજે વિકાસ સપ્તાહ અંતર્ગત આ સ્થળે કાર્યક્રમ પૂર્ણ કરી સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ કોર્પોરેટરો અને સંગઠનની ટીમને લઈને વાડી વિસ્તારમાં આવેલા શંકરવાડી ગોકણ ફળિયા ખાતે પહોંચ્યા હતા, જ્યાં જૂની જર્જરિત પાણીની નલિકા કાઢી તેના સ્થાને નવીન નલિકા નાખી HDTE કનેક્શન નાગરિકોને નાખી આપવાના કામનું ખાતમુહૂર્ત તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ જ પ્રકારે ગાંધીનગર ગૃહ તેમજ જ્યુબિલી બાગની ફરતે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત અને પૂજા સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે વોર્ડ કાઉન્સિલરોની હાજરીમાં અને વિસ્તારના સ્થાનિક વેપારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય। જીએસટી ભારત સરકારે મોદી માતા કી જય। વંદે માતરમ। જ્યારે અંતમાં ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવતા ખર્ચીકરના ખાંચામાં નવીન પાણીની નલિકા નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આમ કુલ મળી અંદાજિત ₹80 લાખ ઉપરાંતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત આજે વિકાસ સપ્તાહ અને સેવા પખવાડિયા અંતર્ગત રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું હતું। આજે જ્યારે આખા ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોના 6 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। અલગ અલગ પ્રકારના કામો જેવી રીતે કે પાણીની નળિકા રાખવાનું કામ હોય, કાર્પેટ સિલકોટનું કામ હોય, પથ્થર પેવિંગનું કામ હોય કે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ હોય, આવા અલગ અલગ કામોની જ્યારે એક સાથે એકત્ર થઈને 80 લાખથી પણ વધારેના ગ્રાન્ટના કામોની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને ને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓના કામો જે બાકી રહેતા હશે એ તમામ કામોની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાં તો સંગઠનના મિત્રોને કરશે, તે તમામ કામો અમે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।